નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર। આજનો દિવસ ત્રિઆયામી પવિત્ર પર્વ અને પ્રકૃતિ પર્યાવરણ માટે સંકલ્પનો દિવસ। 3 ઓક્ટોબર આજનો દિવસ ભારતીય સંસ્કૃતિ અને સજાગ નાગરિકતા માટે એક યાદગાર દિવસ છે। આજે માત્ર એક નહીં પણ 3 પવિત્ર પ્રસંગો એક સાથે ઉજવાઈ રહ્યા છે। રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ, લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ, અસત્ય ઉપર સત્યનો વિજય વિજયદશમી, સંઘ પરિવારના 100 વર્ષનું પૂરું થવું, એક સદીનો સંઘર્ષ અને સમર્પણ। આવા પાવન પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે વાતાવરણ અને ધરતી માતાના રક્ષણ માટે એક નોંધપાત્ર પગલું છે। જીતુભાઈના માર્ગદર્શન હેઠળ અનેક ગ્રીન કમાન્ડોઝ અને નાગરિકોએ મળીને વૃક્ષારોપણ કરી સંકલ્પ લીધો કે દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવીશું। દરેક તહેવાર, જન્મદિવસ કે યાદગાર પ્રસંગ પર એક વૃક્ષ વાવવું। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ચલો વૃક્ષના દેવ કી જય। આજે દશેરા હોવાથી દશેરા નિમિત્તે અમે 10 ઝાડ આ નીલગિરીના દશેરાના પાપાના છીએ। સંઘને 100 વર્ષ પૂરા થયા, 100 ઝાડ સંઘ માટે બાબાના છીએ। અને ગોધી જયંતિના આજે 2 ઓક્ટોબર હોવાથી સ્વચ્છતાના અને જાતિ મુક્ત ભારતના હિમાયતી એવા ગાંધીજી અહિંસકના સારથી દુનિયામાં ન પાક્યા હોય એવા માણસના 916 એમ કરીને 1000 નીલગિરી અમે આજે બાબા જઈ રહ્યા છીએ। આપ પણ આવા પ્રસંગોને આવું પર્યાવરણ રૂપી ઝાડ વાવીને ઉજવો એવી આ માધ્યમથી આપ સૌ ગ્રીન ગ્લોબલ બ્રિગેડને અમે વિનંતી કરીએ છીએ। થેન્ક યુ, આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ।